નાની એવી વાતને કરું છું. સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેની જરૂર છે. મિત્રો લખી લેજો, જ્યાં લખવું ને યુવાન મિત્રો ખાસ લખે. અમારા જે ઉંમર લાયકની તો બહુ ગઈ થોડી રહી, તમારે હજી ઘણી મંજિલો કાપવાની છે. મિત્રો સંસ્કાર અને આ સંપત્તિની જીવનમાં બેની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી સાહેબ. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. કલ્પના કરો, આખી લંકા હોનાની હતી બાપુ. લંકામાં આખી હોનાની લંકા સાહેબ, પણ સંસ્કાર નામે મીઠું હતું. અને અહીં ગોકુળમાં વ્રજમાં માલધારીઓ હતા સાહેબ, ગોવાલિયા હતા, દૂધ દહીં વેચીને ગુજરાન કરતા. ત્યાં અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાંથી છૂટી સીધું આવવું પડ્યું દ્વારકાધીશ કનૈયાને. અને કૃષ્ણ આવે એટલે લક્ષ્મીજી તો આવે વિના રેજ નહીં. સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. આ પેલી વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકો, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને. હવે હોયલો કે હું તમને બરાબર ઓળખતો નથી, તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી અને ઓળખે ઉભા દેતું નથી. આગળ આવેલો કે ભાઈ 100 રૂપિયા ઉછીના દો ને. ઓલું કે લઈ જાઓ ને, એ તો દાતાર માણા હતો. લઈ જાઓ તો કેમ કરો, 50 રૂપિયા લઈ જાઓ ને 50 પછી લઈ જાઓ તો હાલે? તો કે હાલે, 100% ચાલે. 50 રૂપિયા લઈ ગયો ને વરહદી સુધી દેવા ન આવ્યો. અને વરહદી વખતે ગરદાણી કીધું કે તમે ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા, એ તો દઈ જાવ. તો એમ મારા નથી, તો 50 તમારી પાસે પડ્યા શેના? તો હું 100 રૂપિયા લેવા આવ્યો હતો ને, તો ઘા 50 રૂપિયા રાખી ગયો હતો ને, તો ઘા 50 રૂપિયા લઈ ગયો હતો ને, તો ઘા એ વળી ગયા હામ હામાં. આના ઇતિહાસ નો રે, આના ઓઠા દેવાય. આના ઇતિહાસ નો રે સાહેબ, ઇતિહાસ ને પાને આના નામ નો ચડે છે. તો હા, બહુ સરસ, બહુ સરસ સાહેબ. 51,000 રૂપિયા ત્રિમૂર્તિ સ્ટાઇલ. હા, લાદીની કંપની કયો ને આપણે. તમને જીભ વળે ને મારી જીભે નહીં વળે. તમે નહીં સમજો ને હું નહીં સમજો. હા, કાંઈ વાંધો નહીં. લાદી ભાઈ 51,000 રૂપિયા તાલીઓના નાથથી વધાવી લ્યો. આવી રીતે આવ્યા કરશે. અને જેમ નિરંજનભાઈ બહુ સરસ હીરે મઢીને કીધું, જેમ બને એમ નમ્રતાથી વિવેકથી તમે આપશો ને તો તમારું ધન ઉગશે સાહેબ. થોડુંક વોલ્યુમ આપો, થોડુંક વોલ્યુમ આપી દઉં, ઈકો ઓછો થઈ જાય ને એટલે. એનું તમને એક દાખલો આપી દઉં સાહેબ. રહીમ ખાન મુસ્લિમ હતા ને તો કૃષ્ણ ભક્ત હતા સાહેબ. હા, રહીમ દાન દેતા ને ત્યારે આમ નીચું જોઈને દાન આપતા. નીચું કોઈએ કીધું નવાબ એસે કહા શીખે એસી દેની દેન, કે જુંજુ કર નીચા ઊંચા કરે ત્યુ નીચા નેન. તમે છાતી કાઢીને દાન દો ને, તમે તો દાતાર છો, ગરીબોના માળવા છો. એટલે રહીમે શું કીધું ખબર? દેન હાર કોઈ ઓર હે. દેન હાર કોઈ ઓર હે, ભેદ તો હોદી ને રેન. દિવસ ને રાત દીધા કરે, લોક ભરમ હંપે ધરે ત્યુ નીચા નેન. લોકો મારી સામે આંગળી ચીંધે કે આ દાતાર છે ને, એની મને શરમ ચડે એટલે હું નીચું જોઈ અને દાન આપું છું સાહેબ. અને એ રહીમ દાન દેતા 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 સાહેબ ગરીબ થઈ ગયા. એવા દાતાર કે જેની પાસે કાંઈ પોતે માગવા નીકળે સાહેબ. પોતે માગવા નીકળે ને સાહેબ, તો એની પાસે ગરીબોનું ટોળું એને માગવા નીકળે. એમાં રહીમ જોઈ ગયા કે હવે તો રહીમ દર દર ફિરે ઘર માધુરી ખાય. રહીમ દર દર ફિરે કર માધુરી ખાય, યારો યારી છોડ દો ઓ રહીમ હબ નાય. જે રહીમ દાતાર હતો ને એ નથી હવે. ઓ મારી યારી છોડી દો, પાછા વળી જાઓ. તો એક ગરીબ માગવા વાળામાંથી એક ગરીબ માણે એટલું બોલ્યો કે રહીમ દાતા દુબળો તોય યાચવા જોઈ. ખોરું ઘી હોય ને તોય દિવેલ માંથી ન જાય સાહેબ. ભાંગ્યું તોય ભરૂચ કહેવાય ને. નદીમાં વીરલો ગાળો એટલે વેલું પાણી આવે સાહેબ. હે, દાદુભાઈ ની કવિતા છે. હે, કે ફૂટી ગયા હોય નદીયું નાની ધાર, ફૂટી ગયા હોય નદીયું નાની ધાર. કરવાની રહેવું ચાલે છે
તરતા જળ સૂકો ભયો પણ કૂવો ખોદાવે લોક વીરડામાં મારા નદીના નીર ખૂટી ગયા હોય ને તો વીરડો ગાળે તો પાણી આવે એમ દાતાર પાસે કાંઈ ન હોય ને તો કાંઈક તો મળે જ એની પાસેથી સાહેબ એમ વિવેકથી આપજો જેથી ગૌશાળા થાય અને એક વ્યક્તિની શ્રદ્ધા છે એને એમાં દિવેલ પુરાય એની શ્રદ્ધા દ્રઢ થાય એની પ્રેરણા બીજા માણસને મળે અને આ ભારત દેશ મેં તમને કીધું ને એમ લોક સંસ્કૃતિનો દેશ છે આ સંપત્તિનો દેશ નથી આ સંસ્કારનો દેશ છે સાહેબ આ સંસ્કારનો દેશ હા કહેવાનો મારો અર્થ કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે મારા પ્રભુએ મને પૃથ્વી આપી પવન આપ્યો પાણી આપ્યું વરસાદ આપ્યો સૂર્યચંદ્રના તેજ આપ્યા જેનું એકેયનું બિલ નું આપ્યું પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી માગું નહીં એનું કોઈ દી નારાયણે નાણું ઈ હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરિની હાથડીએ મારે રોજનું નારાયણે નાણું ઈ હરિની તો હાટડીએ મારે રોજનું હટાણું પણ પછીની કડી બહુ સરસ છે સાહેબ અમુક કડી ઉપર અમુક કવિતામાંના પ્રાણ હોય અમુક આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય નિરંજનભાઈ એકાદી ગઝલ બોલે કે ભજન બોલે તો એમાં એક કડી ઉપર પ્રાણ હોય આપણા શરીરમાં જુઓ અમુક જ જગ્યાએ પ્રાણ છે આડારવા કોઈ ગળદાપાટું કરેલ શરીરમાં મળીએ ને મરીએ નહીં હો પણ હૃદયની નાખે એટલે ગોટો વરી જાય ત્યાં પ્રાણ છે એટલે બાકી નો વાંધો આવે મૂઢવારમાં મરે નહીં કોઈ એમ કે મૂઢમાર માર્યો હા એવી પ્રાણવાન કર્યો કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કરુણાનો સાગર તો જો સાહેબ દયાનો સાગર તો જો હંસને હાથા મોતીનો તો ચારો મળી જતો હોય હંસ તળાવની પાસેથી એક કવિ નીકળે છે અને હંસને જોઈ અને કવિ એને ઠપકો આપે છે કે તમે હવે ચારો બદલાવી નાખજો ઘણા નથી વનમાગી સલાહ દેતા એમ હો એક જણો વાવણી વાવતો હતો ને કે હું વાવો તો કે એ નથી કેવું તો કે કાંઈ નહીં નો કે તો ઉગશે જ નહીં ખબર પડે તો નથી વાવવું જા લે વાવું ઉગે તું જોઈ મને પહોંચ નથી ક્યાં પહોંચ છે એમ ઘણી વનમાગી સલાહ દે ને એટલે તળાવના હંસને કોઈ કવિ નીકળે છે ને કહે છે કે હવે તમારો ચારો બદલાવી નાખો તમને મોતી નહીં મળે
તો કાં કલયુગ બેહી ગયો છે. કલીની વાતને કથું હું ક્યાં લગી, સરના એકાને જીજે સાદીક બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કલયુગ બેહી ગયો, માટે તમને હવે મોતી નહીં મળે, માટે બીજી ખાવાની ટેવ પાડી દો. તારે હંસના મોઢામાં કવિ દુહો મૂકે છે. કવિ બે બાજુ રમત રમે છે, જોયું છે. અહીંયા પણ કે છે અને સામે કવિ ઉભો છે. હંસ કે છે કવિ કસ ખૂટે કલયુગમાં કવિયા આવ ન મરા. હંસલા કે અમે નહીં મરીએ. કે કેમ? કે તમે કલયુગનો બાપ આવશે તો અમે નહીં મરીએ. કસકુટે કલયુગમાં કવિયા આવ ન મરા, જા મખ મોતી નીબીજે તાકર પેટ ભરા. જે માણાના મોઢામાંથી મોતી જેમાં વેણ નીકળે ને, એવા માઢોડાની ઘીરે વૈયા જા હું એ બોલશે ને અમે જીવી એને સાંભળીને જીવી જઈશું. મોતી જેવા વેણ હે તો ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આ